જય સિયારામ મિત્રો, આજે આપણે વાત કરીશું. હેડિંગ છે સુદામા નદીમાં તણાયા અને કૃષ્ણ ભગવાનની માયા. સુદામા આપણને બધાને ખબર છે, સુદામા કૃષ્ણ ભગવાનના પરમ ભક્ત હતા અને સુદામાની એવી ઈચ્છા હતી કે ભગવાન માયા એટલે શું. જ્યારે કૃષ્ણ ભગવાન એમને કહે છે સમય આવે હું બતાવીશ તમને માયા. અને આની એક સરસ મજાની કહાની છે. મિત્રો, દોસ્તો, આ કહાની આપણે સાંભળીએ એ પહેલા આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આપણી આ ગુરુ કૃપા જય જલારામ ચેનલ છે અને આપના બધાના ઉપર ગુરુની અસીમ કૃપા રહે એવી શુભેચ્છા. જય સિયારામ. તો આજે આપણે વાત કરીશું સુદામા નદીમાં તણાયા. તો સુદામા અને કૃષ્ણ ભગવાન પરમ ભક્ત હતા. એક વખત સુદામાએ કૃષ્ણ ભગવાનને વાત કરી કે માયા એટલે શું છે તમારી માયા. ત્યારે કૃષ્ણ ભગવાને એમને વાત કરી કે વખત આવે ત્યારે હું બતાવીશ. પછી સમય જતા જતા એક વખત બંને મિત્ર નદીમાં નાહવા માટે જાય છે અને બંને મિત્રો નદીમાં નાહવા જાય છે ત્યારે કૃષ્ણ ભગવાન અને સુદામા બંને સાથે નદીમાં નાક બંધ કરી અને ડૂબકી મારે છે. અને એ વખતે નદીમાં પૂર આવ્યું. નદીમાં એવું પૂર આવ્યું છે કે કૃષ્ણ ભગવાન નહીં પણ સુદામા નદીમાં તણાતા જાય છે. સુદામા બૂમો પાડે છે, કૃષ્ણ, કાનુડા, એ મેરે દોસ્ત, મને બચાવો. પણ કૃષ્ણ ભગવાન કશું સાંભળતા નથી અને નદીમાં તણાતા જાય છે. સુદામા નદીમાં તણાતા જાય છે. એમ કરતા કરતા એક કિનારો આવ્યો. તો કિનારે સુદામા બહાર નીકળે છે. ત્યાં નગરજનો, એક નગર હતું અને એ નગરના બધા જ માણસો ફૂલહાર લઈને ઉભા છે. જેવા સુદામા બહાર નીકળે છે, લોકો એમને ફૂલહાર પહેરાવી અને એમનું સ્વાગત કરે છે. મહારાજાનો જય હો, મહારાજાનો જય હો. સુદામા અચંબામાં પડી જાય છે, આશ્ચર્યચકિત થઈ આ શું. ત્યારે એ લોકો એમને સમજાવે છે કે અમારા નગરનો રિવાજ છે કે અમારા નગરની અંદર જ્યારે રાજા એક્સપાયર થઈ જાય અને રાજગાદી સૂની પડી જાય ત્યારે નદીની અંદર થી જે માણસ પહેલો બહાર આવે એને અમે રાજા બનાવીએ છીએ. તો આજે નદીમાંથી તમે બહાર આવ્યા છો એટલે તમે અમારા નગરના રાજા છો. એટલે મહારાજા ધીરાજનો જય હો, જય હો. પાલખી ઉપર બેસાડવામાં આવ્યા છે અને એમનું સ્વાગત કરવામાં આવ્યું છે અને નગરમાં લઈ ગયા અને ત્યાં જઈ અને એમને સુદામાનો રાજ્યાભિષેક કર્યો છે. સુદામા ગાદી ઉપર વિરાજમાન થયા છે. સુદામા બહુ ખુશ છે કે આહા, હું રાજા થઈ ગયો. અને ચારે બાજુ લશ્કરો, સૈન્ય, મંત્રી આ બધું ગોઠવી અને રાજ્યનો વિસ્તાર વધારતા જાય છે. આમ દિવસો વીતતા જાય છે અને એક વખત મંત્રીજીએ સલાહ આપી કે રાજા, હવે રાણી વગર ના ચાલે, તો આપણે એના માટે સંશોધન કરીએ અને રાજાને યોગ્ય કન્યા ગોતી અને એમના લગ્ન કરાવી દીધી. અને એ પ્રમાણે આ લોકોએ રાજાજીના લગ્ન કરાવી દીધા. તો રાજા રાણી બંને સુખ શાંતિથી દિવસો પસાર કરે છે. એમ સમય વીતતો જાય છે અને એક વખત રાણી માદા પડ્યા. રાજાજી સુખ શાંતિમાં હતા, આનંદ વિભોર હતા, પણ રાણી માદા પડ્યા એટલે થોડાક ચિંતિત થઈ ગયા. વૈદ બોલાયા, હકીમ બોલાયા, બધી દવા દારૂ કરી, પણ રાણી સાજા થતા. અને એમ કરતા એક વખત રાણી એક્સપાયર થઈ જાય છે. બહુ દુઃખ થયું આખા નગરજનોને, રાજાને, પણ છતાંય કુદરતનો ક્રમ છે એ પ્રમાણે જે વિધિ છે વિધાન પ્રમાણે બધું થાય જ છે. એટલે રાણીને અગ્નિ સંસ્કાર આપવા માટે એમની શમશાન યાત્રા નીકળે છે. ત્યારે મંત્રી અને બધા લોકો એમ કે છે કે અમારા નગરનો રિવાજ છે, રાજાજીએ પણ શમશાન ઘાટ ઉપર સાથે આવવું જોઈએ. રાજાજી શમશાન ઘાટ ઉપર સુદામા આવે છે
અને આ સુખના દિવસોમાં એ રીતે પસાર થઈ ગયા રાજાજીને કે કશું યાદ પણ ના આવ્યું. કૃષ્ણ ભગવાન પણ યાદ ના આવ્યા. જેમ આપણને પણ સુખમાં ભગવાનને યાદ નથી કરતા, દુઃખમાં યાદ કરીએ છીએ. જો ભગવાનને આપણે દુઃખમાં યાદ કરીએ તો દુઃખ જતું રહે, અને સુખમાં યાદ કરીએ તો ક્યારેય દુઃખ આવે નહીં. અને એ રીતે સુદામા રાજા બની ગયા હતા અને રિવાજ મુજબ શમશાન ઘાટે ગયા છે. ત્યારે એ લોકોએ જણાવ્યું છે કે ભાઈ અમારા નગરનો રિવાજ છે કે રાણી મરી જાય તો રાજાએ પણ એમની સાથે અગ્નિસ્નાન કરવું. જેમ કે પહેલા રિવાજ હતો કે રાજા મરી જાય તો રાણી સતી થતી, પણ અમારે તો ઊંધો રિવાજ છે ભાઈ, કયો કે રાજા સતો થાય અને તમારે રાણીની શમશાન માં ભેગું બેસવું પડશે અને તમારે પણ અગ્નિસ્નાન કરવું પડશે. ત્યારે સુદામા કરગરે, ના ભાઈ અમારે એવો કોઈ રિવાજ ના હોય, ના અમારે એવું નહીં, કશું જ ના ચાલે. અમારા ત્યાં જે નિયમ છે એ પ્રમાણે તમારે કરવું જ પડશે, નહીતર અમે તમને બળજબરીથી પણ અગ્નિની અંદર પધરાવી દઈશું. પરિસ્થિતિ બહુ વિકટ થઈ ગઈ. સુદામા વિચાર કરવા માંડ્યા હવે શું કરવું. અને ત્યારે ભગવાનની યાદ આવી ગઈ હે કૃષ્ણ ભગવાન બચાવો, કંઈક રસ્તો બચાવો. ત્યારે ભગવાન એમને યાદ દેવડાવે છે કે તમે એમને એ લીધે કહો કે મને તમે બાળો એનો વાંધો નહીં રાણી સાથે, પરંતુ મને એક વખત નદીમાં સ્નાન કરવા જવા દો, હું સ્નાન કરી અને પાછું આવી જઈશ, પ્રોમિસ. ત્યારે આ લોકોએ વિશ્વાસ રાખી અને કીધું સારું ચલો રાજાજીને આપણે નદીમાં સ્નાન કરવાની સંમતિ આપીએ છીએ. અને સુદામા તરીકે જે રાજાજી હતા એ નદીમાં સ્નાન કરવા જાય છે. નદીમાં જ્યાં ડૂબકી મારી નાક બંધ કરીને ગભરાતા અને એમને એમ થયું જેટલી વાર સુધી નદીમાં રહી શકાય એટલી વાર સુધી આપણે નદીમાં રહેવું છે, બહાર નીકળીએ તો મોત છે. અને થોડી વાર પછી જયારે બહાર નીકળ્યા ત્યારે જોઈએ છે શું આ શું આશ્ચર્ય. કૃષ્ણ ભગવાન તો હજુ ધોતલી જ પહેરતા હતા. અરે પ્રભુ આ શું, આટલું બધું વીતી ગયું, આખો યુગ વધી ગયો, તમે હજુ નહીં ધોતિયું જ પહેરો છો. ત્યારે ભગવાને કહ્યું કે ભાઈ એ જ તો મારી માયા છે, એક પલક વારની અંદર તમારો યુગ વીતી જાય એ વસ્તુ માયા છે, બીજું કશું જ નથી. ભગવાનની માયામાં પણ મુશ્કેલીમાં પણ ભગવાનને યાદ કરતા રહીએ. જય સિયારામ.